નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આપણે ખાસા દિવસો પછી વ્લોગ બનાવીએ છીએ કેમ કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામ હતી અને એક્ઝામ પૂરી થઈ ગઈ છે. કેટલા લોકોનું પેપર સારું બી ગયું હશે, કેટલાનું ખરાબ બી ગયું હશે. હવે આગળ શું કરવું લોકો વિચારતા હશે કે એની તૈયારી કરવી. તો હવે જે થયું તે પતી ગયું. પેપર સારું ગયું હોય કે ખરાબ ગયું હોય, તમારી તૈયારી તો હશે. તો હવે આગળની નવી ભરતી ધારો કે સીસી છે, ફોરેસ્ટ છે, કંડક્ટરની આવશે, પછી ગ્રામ પંચાયત તલાટીની આવશે, પાછી નવી કોન્સ્ટેબલની પરીક્ષા આવી શકે. તમારી તૈયારી 70-80% જેવી તો કમ્પ્લીટ થઈ જ ગઈ હશે. ખાલી તમારે રિવિઝન, નવા ચેપ્ટર, નવા વિષયો જ કરવાના રહેશે. તો ચાલો આપણે પણ પાછી એક નવી શરૂઆત કરીએ. મારું બી પેપર ઠીક જ ગયું છે ખાસા દિવસ, કેમ કે મેં જોબ બી કરું છું, સાથે ફેમિલીને ટાઈમ આપવાનો છે. મેં જોબની રજા લીધી હતી 25 દિવસની. તો મેં આપણે બેસ્ટ આપવાનું ટ્રાય કર્યું હતું, પણ પેપર લેન્ધી હતું. સહેલું તો હતું પણ લેન્ધી હતું. પ્લસ ટાઈમના અભાવે આપણે થોડું ગડબડ ગોટાળા થઈ ગયા, એટલે પેપર બરાબર અટેન્ડ નહીં કર્યું. એટલે પછી આપણે માર્કર નહીં જોઈએ, તો આપણે પાછા સીસી અને ફોરેસ્ટની તૈયારીમાં લાગી જઈશું. અને સાથે જોબ બી કરું છું. આજે મારે ઓફ છે જોબનો. તો આપણે ચાલો પાછું મારું આ ટેબલ છે, સ્ટડી ટેબલ, તો કેટલા દિવસથી આમ જ પડેલું છે. તેને આપણે જરી સાફ સફાઈ કરી ને પછી આપણે તૈયારીમાં પાછા લાગી જઈશું. કેમ કે કંઈ નવું આપણને શીખવા મળશે દર તૈયારી વખતે. તો જેટલું આપણને નવું શીખવા મળશે, નવું જાણવા મળશે. તો આપણે હારીને બેસી નથી જવાનું, પાછા ઊભા થવાનું છે ને પાછી નવી તૈયારીમાં લાગી જવાનું. જો તમે તૈયારી કરવાનું છોડી દેશો તો પછી અપૂછું બંધ થઈ જશે ને પછી ફરીથી તમારે પાછું નવી તૈયારી ચાલુ કરવી પડશે, બરાબર. એના કરતાં જો તમારું જે થયું તે ભૂલી જાય ને તૈયારી કન્ટિન્યુ રાખશો તો તમારું તૈયારી કન્ટિન્યુ 2-3 કલાક જોબ સાથે કે કોઈ બી કામ સાથે ચાલુ રાખશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. જો તમે તૈયારી બંધ કરી દેશો અને કોઈ નવી ભરતીની રાહ જોઈને બેસશો અને તૈયારી કરશો તો બહુ જ પ્રોબ્લેમ આવશે. તો ચાલો પાછા આપણે બી સ્ટડીમાં લાગી જઈશું. પહેલાં તો આપણે ડેસ્ક ટેબલ, સ્ટડી ટેબલ સાફ કરી ને પછી તૈયારી કરવા બેસી જઈશું. છે મારું સ્ટડી ટેબલ ને બેસવા માટે સ્પેસ નહીં ખુરશી માટે, તો આપણે આ બેડ પર જ બેસી ના સ્ટડી ટેબલ પર આપણે વાંચન કરી શકીએ. તો ચાલો આપણે સ્ટડી ટેબલ સાફ કરીશું ને કઈ બુકો છે મારી પાસે તમને બતાવીશું. તો જલ્દી આપણે સાફ કરી લઈએ સ્ટડી ટેબલ. બકુલ પટેલની બુક છે રિઝનિંગની. આખું મેં સંપૂર્ણ મારું લખાણ કરેલું છે આનું ને બધું જ લખેલું છે. સંપૂર્ણ સૌરાષ્ટ્રનો કોર્સ હતો ને તેની બુક છે. આ એક રિઝનિંગની બુક છે, આ ગણિતની બુક છે. આ બધું જ મેં લખેલું છે ને મારા અક્ષર બધું લખીને ને બધું સ્ટેપલર મારીને ડિટેલમાં જેવું બકુલ પટેલે બનાવ્યું છે એ બધું લખેલું છે. આ બે બુક મને બહુ જ કામ લાગે છે. પછી આ કેલેન્ડર છે જે મને કંપનીમાંથી આપેલું. મેં જે કંપનીમાં જોબ કરું છું ત્યાંથી લાવેલો કેલેન્ડર. જે આપણી ટાઈમિંગ વોચ છે, આ વોચ છે. આપણે ટેબલ સજાવી દઈશું. સ્ટેન્ડ છે મોબાઈલનું. નાઇટ સ્ટડી લેમ્પ છે આયરો. બધી જીસીઆરટીની બુક છે. આપણી પાસે સામાજિક વિજ્ઞાનની 6થા ધોરણની, 7માની, 8માની, 9માની, 10માની બહુ કામ લાગે એવી છે. 11-12ની હિસ્ટ્રી. બધું મેં કોન્સ્ટેબલ વખતે 7 થી 8 વખત વાંચન કરેલું, 2 મહિના જેવું. પછી આ ભૂગોળની બુક છે 11-12ની. આ ભૂગોળની બુક 11મા ધોરણની આપણને ફોરેસ્ટમાં બહુ જ કામ લાગશે. આ બુક બધા ટોપિક આમાંથી કવર થઈ જશે આપણને. ત્યાં જીસીઆરટી આખી બધી મૂકી દઈએ.
કરંટ અફેરની આઈસી મેગેઝિનની બુક મંગાવેલી નવેમ્બરથી ફેબ્રુઆરી, અને બાકી બધીની ઝેરોક્ષ કરાવેલી આ બધી. આ બધું કરંટ અફેર છે આપણું. ઇંગ્લિશ ગ્રામર ને વોકેબની બુક છે, તે સોનક પટેલની છે, વેબડેમીની. ત્યાં જનરલ નોલેજ એ સહેજાદ કાજીની છે, બેસ્ટ બુક છે, એકદમ મસ્ત. અત્યારે નવું લેટેસ્ટ એડિશન બી આવ્યું છે 2026નું. મસ્ત આમાં બધું જીકે આપણું કવર થઈ જશે. જ્યાં જીસીએની વિજ્ઞાન ટેકનોલોજી બુક લીધેલી મેં 2025 વખતે હતી કોન્સ્ટેબલની. તારે પણ ઠીક લાગી ગયા, આમાં થોડી ભૂલો હતી એટલે આપણે વાંચી નથી આ વખતે એને. પછી એક એનસીઆરટી વન ડે બોક્સની છે 6 થી 12ની. આ બી બહુ મસ્ત બેસ્ટ બુક છે, એ બી બહુ જબરજસ્ત છે આમાં વાંચવાનું કન્ટેન્ટ. ગુજરાતી વ્યાકરણ વિહારની બુક છે, બહુ જૂની છે. આ ફટી ગઈ છે એટલે વાંચીને. આ ગુજરાતી વ્યાકરણ આપણને સીસીમાં બહુ જ કામ લાગશે. આમાં વ્યાકરણ બહુ મસ્ત આપેલું છે, બધું ડિટેલમાં સમજાવેલું છે. પછી આ કોન્સ્ટેબલ માટે પ્રેક્ટિસ પેપર લીધેલા આપણે 4-5 જ્યાં પ્રેક્ટિસ કરેલા, પણ બહુ લેન્ધી છે આ પેપર, અને પેપરમાં કંઈ અલગ જ પૂછાયેલું તો ડિમોટિવેશન થઈ જાય, તો પ્રેક્ટિસ માટે કામ લાગે એવું છે આ. બીજા બંધારણની બુક છે, સહેજાદ કાજીની બંધારણની. આ બેસ્ટ બુક છે બંધારણ માટે. તમે 4 થી 5 વખત રિવિઝન કરી જાઓ ને વાંચી જાઓ તો તમને મસ્ત મજા આવશે વાંચવાની. ને આજ ગુજરાતનો ઇતિહાસ ઈશ્વર પાડીની બુક છે મારી કને, બહુ જૂની, તો મેં આજ વાંચું છું. આમાં ઇતિહાસ ગુજરાતનો બહુ મસ્ત છે. પછી સાંસ્કૃતિક વારસો આપણે આ એનસીઆરટી લીધેલી યુવાની 6 થી 12ની, આમાંથી જ વાંચીએ છીએ. ગઢિયાદ ગ્રહણની છે, પણ આમાંથી વાંચ્યું નથી આપણે આ વખતે. છે આ વિજ્ઞાન ટેકનોલોજી છે. તો આ છે મારી કને જૂની એકદમ ગુજરાતના જિલ્લાની અભય એકેડેમીની બુક. આ બી મસ્ત છે. આમાં સાંસ્કૃતિક વારસો, એટ્રેક્ટિવ બાબતો બધું આમાં આવી જાય છે. બીજી એક તમને બુક બતાવો તો આ જીસીઆરટી 6 થી 10ની જ્ઞાન લાઈવની છે, બહુ મસ્ત બુક છે. આમાં એકદમ જેટલું બી જરૂર છે એ વસ્તુ જ આમાં આપ્યું છે. ધારો કે પહેલું ચેપ્ટર ચાલુ ઇતિહાસ જાણે, તો આમાં તામ્રપત્ર, શિલાલેખો એકદમ શોર્ટમાં બધું રિવિઝન માટે બહુ જ કામની બુક છે. આઈડિયા બી તમે એકવાર વાંચી જોજો તો બહુ મસ્ત મજા આવશે. બીજું પ્લસ આ નિર્મિત એકેડમીએ જે છેલ્લા 24 કે 25 દિવસની જે આ રીતના પ્રિન્ટ આપેલી બધી ડેલી સીટ આપેલી એનાલિસિસ, કે તમે કયો સબ્જેક્ટ વાંચો છો, કેટલા કલાક, કોણ ટેસ્ટ આપો છો, કેટલા માર્ક આવ્યા, બીજો અધર્સ તમે શું કર્યું, દિવસ કેવો રહ્યો, આની બધા દિવસની મેં સીટની પ્રિન્ટ કાઢેલી ને એમાં શું શું કરેલું વર્ક તે લખેલું છે. પ્લસ આપણે ટેસ્ટ આપેલા અને પ્રેક્ટિસ કરેલી. તો આ એક છે મારી પાસે. પ્લસ મેં આ વખતે 3 ચોપડા બનાવેલા. એક વિજ્ઞાન ટેકનોલોજીનો ચોપડા બનાવેલો છે, ધ્યેય એકેડમીમાંથી બનાવેલો વિમર્શનનો. આ બી બેસ્ટ બુક છે. આપણે વિજ્ઞાન ટેકનોલોજીની કોઈ બુક જ નથી વાંચી, આમાંથી જ ખાલી વિજ્ઞાન ટેકનોલોજી આખું કવર કરેલું છે. એના બંધારણની મેં 2025 વખતે તૈયારી કરતો ત્યારે વેબ સંકુલની બુક બનાવેલી, ને આ વખતે ધ્યેય એકેડમીવાળાનું બી બંધારણ બહુ જબરજસ્ત છે. આમાંથી ખાસા બેઠા ક્વેશ્ચન પૂછાયા છે. તો આ બેસ્ટ બુક છે મારા માટે. તમે આમાંથી જ બંધારણ વાંચ્યું છે. મારી કારણે ગમે એટલી બુકો પર મેં જે મારી બુકો બનાવેલી છે એમાંથી જ વાંચેલું છે, બાકી કશામાંથી વાંચ્યું નથી. આ બુક બેસ્ટ હતી મારા માટે, ને વાંચનામાંથી ઘણા ક્વેશ્ચનો મને પૂછાયેલા બી છે. તો આ 2 બુક બનાવેલી, ને આ મને ડાયરી જે કંપનીમાં જોબ કરું છે ત્યાંથી આપેલી. તો અમે આમાં પ્રેક્ટિસ કરતો હતો ને બેઝિક બધું લખેલું છે. આમાં અજય દેવગન છે અમારી કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. મેં જે કંપનીમાં કામ કર્યું તેની બુક છે. ત્યાં મારા 3 ચોપડા. તો આટલી બુકો મારી પાસે હતી.
તો આ છે મારું સ્ટડી ટેબલ, એકદમ ક્લીન થઈ ગયું છે. અને આ પોસ્ટર જે મોટિવેશન માટે આપણે ચોંટાડેલા છે. ને આ બુકો ને આ મારો સિલેબસ ચૂપકાવેલો છે. આપણે એ મારો બેડ છે, આ મારો ભગવાનનું મંદિર, આ ભગવાનના ફોટા અને એસી, આ બધું આપણો રૂમ છે. પર્સનલ રૂમ જ છે એ ગાડી. આ પર્સનલ રૂમમાં આપણે મારા સિવાય કોઈ હોતું નથી. તો મેં જોબ પર રહું છું અને સ્ટડી કરું છું. તો આપણો સ્ટડી ટેબલ ક્લીન થઈ ગયું. બીજી એક વાત તમને જણાવી દઉં કે આપણે એક્ઝામ આપવા ગયેલા ને તો લોકો પેન આવી સાદી સાદી પેનો લઈને આવીએ છીએ. આ પેનમાં કંઈ થતું નથી. મોસ્ટ ઓફ તમારે આવી પેન વાપરવાની છે. આ બ્લેક પેન જ કાયમ માટે યુઝ કરું છું. અને આનો પોઈન્ટ બી એટલો મસ્ત છે ને કે તમને રાઉન્ડ કરવામાં બહુ જ મજા આવશે. તો આ બોલ પેન મેં કેટલા વર્ષોથી જેટલી બી એક્ઝામ આપી ને આ પેન જ વાપરું. આ બેસ્ટ પેન છે. આના સિવાય તમારે કોઈ બી કુંડાળા કરવા માટે પેન વાપરવાની જરૂર નથી. લોકો 2 રૂપિયાવાળી 5 રૂપિયાવાળી પેન, એ પેનથી કંઈ કુંડાળા કમ્પ્લીટ થતા નથી અને કુંડાળા કરવામાં બહુ જ વાર લાગે. તો આ તો આજનો વિડીયો. તો આપણે પાછા ફરીથી નવી શરૂઆત કરીશું. ફોરેસ્ટ અને સીસી અને કંડક્ટર અને સાથે મારી જોબ બી ચાલુ છે. કેમ કે મારી જોબ 8 કલાકની છે ને અહીંથી 60-70 કિલોમીટર મારે દિલ્હી જવાનું. આવવાનું એમ કરીને મારું 120 કિલોમીટર તો થઈ જ જાય છે. તો મને બહુ જ ટાઈમ મળતો નથી. તો આપણે જેટલું બી રીડિંગ થાય છે એ રીડિંગ કરું છું અને મારી રીતે મારો બેસ્ટ આપવાનો પ્રયત્ન કરું છું. તો ચાલો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપણે આજે સ્ટડી બ્લોગ બનાવેલો છે ને ડેસ્ક ક્લિનિંગ કેવી રીતના કરવાનું તે બનાવ્યું છે. ને ટેબલ આપણું વ્યવસ્થિત ગોઠવી દીધું છે. હવે નવી ચાલુ કરીશું વાંચવાનું રીડિંગ. બધું વાંચેલું તો છે જ, ખાલી નવું જે કંડક્ટરમાં વિષયો આવે તે અને બીજું નવું. તો ચાલો ફરીથી મળીશું નવા વિડીયોમાં. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, જેથી આપણે નવા વિડીયો કન્ટિન્યુ તો નહીં પણ જ્યારે ટાઈમ મળે છે, જોબથી ફ્રી થઈશ ત્યારે આપણે વિડીયો બનાવીશું અને અપલોડ કરીશું, જેથી કોઈને કંઈ નવું શીખવા મળે. અને જો સાંજે ફ્રી પડીશું તો આપણે રનિંગ કરવા બી જઈશું આજે. તો ચાલો ફરીથી મળીશું નવા વિડીયોમાં.